વડોદરા શહેરના ફતેગંજ પોલીસની સરાહનીય કામગીરી સામે આવી રહી છે। આજે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો છે। ફતેગંજ હદ વિસ્તારમાં જે ગુમ થયેલા અને ચોરી થયેલા મોબાઈલ ફોન માલિકોને પરત કરવામાં આવી રહ્યા છે। 20 જેટલા મોબાઈલ ફોન માલિકોને પાછા આપવામાં આવ્યા હોય ત્યારે ફતેગંજ પોલીસ સ્ટેશનના એસીપી ધર્મેન્દ્રસિંહ ચાવડા સરના હસ્તે જ મોબાઈલ માલિકો જે છે તેઓને પાછા આપવામાં આવી રહ્યા છે। આ કાર્યક્રમમાં જ મહિલા કોન્સ્ટેબલ નિશાબેન પણ ઉપસ્થિત રહ્યા હતા। આજે તેરા તુજકો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં મોબાઈલ જે માલિકોના ચોરાઈ ગયા હતા તેઓને પાછા આપવામાં આવી રહ્યા છે। ત્યારે જે મોબાઈલ માલિકો છે તેઓએ હાશકારો પણ અનુભવ્યો છે। મારો મોબાઈલ 6 મહિના પહેલાં ખોવાયો હતો ડિલક્સ 4 રસ્તાથી પાણીપુરી ખાતા અને તરત અમે કમ્પ્લેન લખી હતી અને ફતેગંજ પોલીસે 6 મહિનાની અંદર મોબાઈલ શોધીને આપ્યો, જેની બહુ જ ખુશી થઈ રહી છે અત્યારે। જી, આપનું નામ? જીયા પટેલ। અમારો મોબાઈલ પરત થયો છે અહીંયા વડોદરા જે ફતેગંજ પોલીસ સ્ટેશનમાંથી અમને અમારો મોબાઈલ પરત મળી ગયો છે। તો આ વડોદરા પોલીસ સ્ટેશન અને ફતેગંજ પોલીસ સ્ટેશનનો હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। સાથે સાથે દિશાબેનના માધ્યમથી અમને અમારો મોબાઈલ પરત મળી ગયો છે, તો એમનો પણ આભાર વ્યક્ત કરીએ છીએ। જી મારું નામ મનોજ બી મકવાણા છે। આજે ફતેગંજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં છેલ્લા 6 માસ દરમિયાન લોકોના ફોન પડી ગયા હોય, ક્યાં ખોવાઈ ગયા હોય, જેને જાણોજોગ ફરિયાદ કરી હોય અથવા કોઈ એપ્લિકેશન આપી હોય, જે નોંધાયેલ એપ્લિકેશન અનુસંધાને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી ફતેગંજ પોલીસે 20 મોબાઈલ તાજેતરમાં શોધ્યા છે। એ 20 મોબાઈલના ઓનર્સને આજે બોલાવી તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ તેઓનો મોબાઈલ આજરોજ રૂબરૂ સોંપવામાં આવેલ છે। આના 2 મહિના પહેલાં બીજા 15 મોબાઈલ અમે એમના મૂળ માલિકો સુધી સોંપેલ છે અને 4 મહિના પહેલાં સોના ચાંદીના દાગીના કે જેમના ગરફોડમાં અને ચોરીમાં ગયેલ એ મુદ્દામાલ પણ અમે 4 મહિના પહેલાં કોર્ટના હુકમથી મૂળ અરજદાર ફરિયાદીને પરત સોંપેલ છે। પોલીસનું અમારું પોતાનું બેઝિક વર્ક છે કે લોકોના જાનમાલનું રક્ષણ કરવું તેમજ કાયદોની વ્યવસ્થા જાળવવું। એના ભાગરૂપે આજે 20 મોબાઈલ અમે એમના મૂળ માલિકને જે ખોવાઈ ગયેલા અને આજરોજ સોંપી રહેલ છે। આપણા માધ્યમથી અમે અપીલ કરીએ છીએ કે લોકો પણ જાગૃત રહે અને કોઈ પણ કંઈ તકલીફ હોય તો પોલીસ, વડોદરા શહેર પોલીસ હર હંમેશ તેમની સાથે છે। કોઈ અગવડ હોય, કોઈ રજૂઆત હોય તો 100 નંબર પર રજૂઆત કરી શકે છે। સાયબર ક્રાઇમ બાબતનો કોઈ વિષય હોય તો 1930 નંબર પર કોલ કરી શકે છે। આપની કોઈ પણ રજૂઆત પરત્વે વડોદરા શહેર પોલીસ હંમેશા